તે મારો રસ્તો રોકે છે? તારો રસ્તો રોકવાનું કારણ એ કે જ્યારે મારા બાદશાહનો જન્મદિવસ હતો તે કવિરાજ મારા બાદશાહના ગુણગાન ગાવાના હતા એટલા માટે કે એને રામના ગુણગાન ગાયા છે. હા વીરા, એ સત્ય વાત છે. દિલીપતિ બીરબલ છે. અત્યારે પોકરણગઢમાં પરસા પૂરે છે અને ગામો ગામ નેદા લેરાય છે. તો તને બસાવા તો જરૂર આવશે ને? જરૂર આવશે વીરા. મારે તારો રામ જોવો છે. તો વીરા, અત્યારે તેના લગ્ન છે. હું તેના લગ્નમાં જાઉં છું. મારી સાથે ચાલ, હું તને દર્શન કરાવું વીરા. તારા રામને કહી દે કે અમે દિલીપતિ બીરબલ છે, એને આવવાની જરૂર નથી. જો તમે આવીને બસાવી જાય કહી દે તારા રામને. અરે વીરા, એ તો કદાપી નહીં પણ આવે, પણ તારે તો કદાપી એને શરણે નમવું પડશે વીરા. હું દિલીપતિ બીરબલ તો હું પણ રામદેવની બેન છું વીરા. કોઈના શરણે નમો નથી અને નમવાનો નથી. કહી દે તારા રામને. નહીં વીરા, એ પણ કોઈના શરણે નમવો નથી અને નમવાનો પણ નથી. તો મારે તારો રામ જોવો છે. તો ચાલ મારી હારે વીરા. કહી દીજે તારા રામને દિલ્હીમાંથી બાદશાહનો બીરબલ આવ્યો તો. તો વીરા, મારા વીરાને તે બાંધ્યો છે, તેને છોડી મૂક અને હેમ કેમ જવા દે, હું જરૂર કહી દઈશ. અરે પણ બોલાવી દે તારા રામને. તારા વીરાને અત્યારે છૂટો કરી દો. બોલાવી દે. અરે વીરા, હાલ તને તારા રામમાં ભરોસો છે ને? અત્યારે એના લગ્ન છે અને અત્યારે મને એના લગ્નમાં જવા દે. તો હવે સાથીદાર આરે ની આમ નહીં માને એવા હાલ કે ને એ વસ્તુ સોચી ન જાય. બરાબર છે સાથીદાર. હે બગાડીમાં મતી રે તું તો, હે આવા દિલના પતિ, ઘડીએ ઘડીની માટે હે તું બગાડીમાં મતી.